રેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ પાલિકા તંત્ર સામે નારાજગી પ્રગટ કરી આવનાર ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરાના સમા વિસ્તાર નજીક આવેલા વેમાલી ગામ, જેનું વિલીનીકરણ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે, વેમાલીમાં આવેલા સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી, જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તો નિવારણ લાવવા પ્રધાનમંત્રીના નળ સે જલ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, જેમાં પાણીની પાઇપલાઇનનું પહેલા ફેઝનું નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું છે, પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે। વેમાલી ગામમાં અનેક સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી, સાથોસાથ સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી, તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। વેમાલી ગામના લોકો તેમજ સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેતા રહેવાસીઓને પાણીની સુવિધા મળી રહે તે માટેની જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે। અમારી પાસે ટેક્સ નાખ્યો, ટેક્સમાં બી એવું કે છે 657 રૂપિયા તમારા અમે ડિટેક્ટ કરી નાખીશું, તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા। 3 વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે, તો ટેક્સને કરે છે શું? સુવિધા આપશે તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે, બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે કે નહીં પાણી તો નહીં વોટ। જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજિત 1200 મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માંડીને એમ, બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર 4 થી 5000 મકાન તો છે જ। અને હવે પાછો આ ઉનાળો ખરો ને ચાલુ થઈ ગયો એટલે અત્યારથી જ કેટલી બધી સ્કીમમાં ફ્લેટોમાં ટેન્કરો મંગાવવાનું ચાલુ થયું છે, એટલે એનો સખતમાં સખત વિરોધ છે। બોરિંગનું પાણી પણ 1500 TDSથી વધારે ઊંચા TDSવાળું પાણી પીવું પડે છે, જે લોકોના આરોગ્યને નુકસાનદાયક છે। આ બધી જ વસ્તુઓ અમે કોર્પોરેશનના તંત્રને જણાવેલ છે અને એમના નોલેજમાં પણ છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સમસ્યા જ્યાં અત્યારે પ્રધાનમંત્રી શ્રી નળ સે જલ યોજના હેઠળ ચાલુ વર્ષે લોકસભાના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રાખી અને લડવા માટે જઈ રહ્યા છે, સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું। વડોદરા કોર્પોરેશનની વિજિલન્સ ટીમ આ બાબતે સુઓ મોટો કરી અને આ વિષયના અનુસંધાનમાં તપાસ કરી અને શ્વેતપત્ર બહાર પાડે।